મિત્રો, ઘણી વખત આપણે સાંભળ્યું છે કે ઉંમર તો એક આંકડો છે. આજે અમારી સાથે જે મહેમાન છે તે આ વાક્યને સાબિત કરી રહ્યા છે. આજે અમારી સાથે અમદાવાદના એક એવા યુવા છે કે જેમની ઉંમર તો માત્ર 15 વર્ષ છે, પણ તેમના વિચારો અને તેમની પહેલ એક અનુભવી સમાજસેવક જેવી છે. અમદાવાદના આ યુવાનું નામ છે અનય પટેલ. અનય એકલો નથી આવ્યો, પણ અનયની સાથે એનો અત્યાધુનિક AI સહ હોસ્ટ હોપ બોટ પણ છે. અને બોક્સ ઓફ હોપ નામનું એક અનોખું પોડકાસ્ટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. આ પ્લેટફોર્મ માત્ર મનોરંજન માટે નહીં, પરંતુ સમાજમાં સકારાત્મકતા ફેલાવવા માટે છે. અને સાથે સાથે યુવા ચેન્જ મેકરને દુનિયાની સામે લાવવા માટે છે કે જેઓ ખરેખર કંઈક અલગ કરી રહ્યા છે. તો વધુ સમય ન લેતા આપણે સ્વાગત કરીએ અમદાવાદનું ગૌરવ અને બોક્સ ઓફ હોપના ફાઉન્ડર અનય પટેલનું. ખૂબ ખૂબ સ્વાગત છે અનય. સૌથી પહેલો સવાલ કે બોક્સ ઓફ હોપ શરૂ કરવાનો વિચાર કઈ રીતે આવ્યો? સૌથી પહેલાં તો થેન્ક યુ ફોર હેવિંગ મી હિયર. અને આપણે રોજ ન્યૂઝ જોતા હોઈએ છીએ અને એમાંથી મોટાભાગના ન્યૂઝ નેગેટિવ જ હોય છે. પ્રોબ્લેમ્સ તો છે, પણ ઘણી બધી સારી વસ્તુઓ બી થતી હોય છે અને એ બહુ ઓછા લોકો સુધી પહોંચે છે. મને લાગ્યું કે આવી સારી ન્યૂઝને બી મહત્ત્વ મળવો જોઈએ, એટલે એના માટે મેં બોક્સ ઓફ હોપ શરૂ કર્યું. જી, બોક્સ ઓફ હોપ શું કામ કરે છે? બોક્સ ઓફ હોપ એક યુથ લેડ પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ પર અમે યંગ ચેન્જ મેકર્સની સાચી વાર્તાઓ, ઇન્ડિયાની ફક્ત પોઝિટિવ ન્યૂઝ અને થોડું શીખવા જેવું કન્ટેન્ટ શેર કરીએ છીએ. વિચાર સિમ્પલ છે, બેકગ્રાઉન્ડ અને ઉંમર મેટર નથી કરતું અને કોઈ પણ ચેન્જ લાવી શકે છે. આપ ખાસ યુવાઓની સ્ટોરી કેમ બતાવો છો? જ્યારે ટીનેજર્સ એમના ઉંમરના લોકોને કંઈ સારું કરતા જોવે ત્યારે એમને પણ લાગે કે હું પણ કંઈ સારું કરી શકું. બોક્સ ઓફ હોપ કાઇન્ડનેસ, એમ્પથી અને રિસ્પોન્સિબિલિટીને એવરીડે લાઈફનો ભાગ બનાવવા માંગે છે. જી, સ્ટોરી શેર કરવા સિવાય તમે ગ્રાઉન્ડ લેવલ ઉપર કંઈ કરો છો? હા, બોક્સ ઓફ સાથે હું અંડરપ્રિવિલેજ મહિલાઓને બેઝિક ફાઇનાન્સ અને બેન્કિંગ શીખવાડવા પર બી વોલન્ટિયરિંગ કરું છું. મને લાગે છે કે હોપ બતાવવાનું ઇમ્પોર્ટન્ટ છે, પણ પોતે કામ કરવાનું એટલું જ જરૂરી છે. ખૂબ જ સરસ. તમારું લોંગ ટર્મ ગોલ શું છે? મારો લોંગ ટર્મ ગોલ છે કે બોક્સ ઓફ હોપ એક યુથ પ્લેટફોર્મ બને, જ્યાં યુવાઓ સોસાયટી માટે કેર કરે અને પોઝિટિવ કરવાનું કંઈ શરૂ કરે, જ્યાં એમ્પથી અને ગુડ એક્શન્સને એમની વેલ્યુ મળે. પરફેક્ટ બનવાની જરૂર નથી, કેર કરવાની ઈચ્છા હોવી એ જ જરૂરી છે. જી મિત્રો, અનયની આ સફર બતાવે છે કે બદલાવ લાવવા માટે મોટી ઉંમરની નહીં પણ મોટા વિચારોની જરૂર હોય છે. તો આપની બી આસપાસ કોઈ સકારાત્મક કાર્ય થતું હોય તો તેને ચોક્કસ પ્રોત્સાહિત કરજો અને બોક્સ ઓફ હોપ સુધી પણ પહોંચાડજો. નમસ્કાર.